વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલનું નામ છે એનવી સાયન્સ એકેડમી અને મારું નામ છે નિર્લેપ જોશી. આશા છે કે આપને અમારા આગળના વિડીયો ગમ્યા હશે. જો તમે આ ચેનલ પર નવા છો તો સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા પાસે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરાવો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ આ ચેનલનો લાભ મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો ચાલુ કરીએ. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓને આગળ જોઈશું. ગયા વખત સુધી આપણે યુક્લિડનું પ્રમેય અને એ બધું જોઈ ગયા. સ્વાધ્યાય 1.1 આપણે પૂરું કર્યું. હવે આજે આપણે આગળ જોઈશું. તો આપણો આગળનો જે ટૉપિક છે તે છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. હવે આગળ ઓલરેડી આવી ગયું છે, પણ આપણે એનું પ્રોપર સ્ટેટમેન્ટ શું છે તે અહીંયા જોઈએ. તો જુઓ, દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. આ જે વાક્ય છે, આ જે સ્ટેટમેન્ટ છે તે અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે. આમાં જો તમે જુઓ તો બે ચાર વસ્તુ આપણે થોડી સમજી લઈએ. તો સૌથી પહેલાં છે વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને તમે ભાગી શકો છો, જેના તમે ભાગ પાડી શકો છો, એને કહેવાશે વિભાજ્ય સંખ્યા. પછી બીજું છે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જેને તમે ભાગી શકતા નથી, જેના ભાગ તમે પાડી શકતા નથી. અને અહીંયા તમને એવું કીધું છે કે જે વિભાજ્ય સંખ્યા છે તેના અવયવોના ક્રમને, અવયવ આપણે ઓલરેડી તમે આગળ ભણીને આવ્યા છો અને અવયવ તમને ખબર છે. ધારો કે 25 હોય તો 25ના અવયવ થશે 5 × 5, બરાબર છે. 26 હોય તો 13 × 2. તો આ પ્રમાણે તમે એના અવયવ પાડી શકો છો, એના ભાગ પાડી શકો છો, બરાબર છે. તો એના ભાગના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે એટલે કે એક યુનિક પદ્ધતિ છે. એટલે તમારે જો 26ના ભાગ પાડવા હોય તો 26ના ભાગ હંમેશા 13 × 2 અથવા તો 2 × 13 જ પડશે. એ સિવાય બીજો કોઈ ભાગ એમાં શક્ય નથી. તો આ જે વાક્ય છે તે છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. હવે એ જ વાક્યને આપણે અહીંયા નીચે જોઈએ, થોડુંક ઉદાહરણ સાથે સમજીએ. તો મારી પાસે એક વિભાજ્ય સંખ્યા છે 4. તો 4ને હું હંમેશા 2 × 2 વડે જ બતાવી શકું. 2 × 2 સિવાય 4ને બતાવવાની બીજી કોઈ પદ્ધતિ નથી. હા, 4 × 1 તરીકે તમે બતાવી શકો, પણ 4 × 1 માં 4 પાછું વિભાજ્ય છે અને આપણે બતાવવાનું છે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે. તો 2 જે છે તે અવિભાજ્ય સંખ્યા છે, બરાબર છે. એટલે તમે 4ને હંમેશા 2 × 2 તરીકે બતાવી શકો. એવી જ રીતે 26 છે તો 26ને તમે 13 × 2 તરીકે અથવા તો 2 × 13 તરીકે બતાવી શકો. તો આ બેમાં 2 અને 13 બંને અવિભાજ્ય સંખ્યા છે. એ જ રીતે 100 છે તો 100ના તમે ભાગ પાડશો તો ભાઈ આપણને પહેલાં થશે કે ભાઈ 20 × 5, બરાબર છે. પણ એમાં 20 પાછું વિભાજ્ય છે, બરાબર. એટલે આપણે પાછા એના ભાગ પાડીએ તો એના ભાગ આવા થાય કે 2 × 2 × 5 × 5. તો જુઓ, 2 × 2 4, 4 × 5 20 અને 20 × 5 100, બરાબર છે. હવે અહીંયા લખેલું છે કે એના ક્રમને અવગણીને, એટલે કે તમે એને 2 × 2 × 5 × 5 એવું પણ લખી શકો અથવા તો 2 × 5 × 2 × 5 આવું પણ લખી શકો. ક્રમ અગત્યનો નથી, બરાબર છે. એટલે ક્રમને તમે અવગણવા માંગતા હો તો તમે અવગણી શકો છો. તો આ તમારું અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે. હવે આગળ જોઈએ તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી થઈ શકે, બરાબર છે. તો સૌથી પહેલાં તો અવિભાજ્ય સંખ્યાઓ તમને આગળ કીધું તેમ જેના ભાગ થઈ શકતા નથી તેને કહેવાશે અવિભાજ્ય સંખ્યાઓ. તો જુઓ, અહીંયા મેં થોડી સંખ્યાઓ લખી છે: 2 3 5 7 11 13 17 19 23 29 31 અને પછી લખેલું છે અનંત. એટલે કે આ સંખ્યાઓ કેટલી હશે તે હું ધારી શકતો નથી. એનો સમૂહ જો તમે વિચારો તો એ સમૂહ બહુ મોટો થાય, બરાબર છે. એવી જ રીતે જો આ સંખ્યાનો તમે અંદર ગુણાકાર કરો તે ગુણાકારથી કેટલી સંખ્યા મળી શકે તમે કદાચ અંદાજો ન લગાડી શકો. આપણે અહીંયા એક સામાન્ય ગુણાકાર કરવાનો ટ્રાય કરીએ. ચાલો પહેલાં 2 × 3 કરો તો 2 × 3 એટલે 6. ચાલો આપણે લખતા જઈએ કે ભાઈ કેટલી સંખ્યાઓ મળી શકે છે. તો પહેલાં લખીએ 2 × 3. તો પહેલાં આવી ગયું 6, બરાબર છે. હવે હું 2 ને 5 સાથે ગુણું તો 2 × 5 તો આવી જશે 10. 2 ને તમે 7 સાથે ગુણો, 2 × 7 તો 14. 2 ને તમે 11 સાથે ગુણો તો આવશે 22. આ પ્રમાણે તમે જેટલી પણ સંખ્યાના અંદર ગુણાકાર કરવા હોય એટલા તમે ગુણાકાર કરી શકો છો, બરાબર છે. એટલે આવી રીતે તમે સંખ્યાઓના ગુણાકાર કરો તો ગુણાકાર કરવાથી તમને અનંત સંખ્યાઓ મળશે.
બરાબર છે. તો અનંત સંખ્યાઓ તમને અહીંયા મળી શકે છે. અને અહીંયા આપણે જે પદ્ધતિ આગળ જોઈશું, એકચ્યુઅલી તમે કદાચ જોઈને જ આવેલા છો, અહીંયા આપણે થોડુંક એનું રિવિઝન કરી લઈશું. બરાબર છે. તો એ પદ્ધતિ છે અવિભાજ્ય અવયવીકરણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણો જે આગળનો ટોપિક છે તે છે અવિભાજ્ય અવયવીકરણ. તમે ઓલરેડી ભણીને આવેલા છો. આપણે ખાલી થોડું એને રિમાઇન્ડ કરી લઈએ, થોડુંક તાજું કરી લઈએ, કારણ કે આગળ આપણને આ કામ લાગશે. તો માનો કે મારી પાસે એક નંબર છે 13,320. આ નંબરના મારે અવિભાજ્ય અવયવ પાડવા છે. હવે અવયવ એ એકચ્યુઅલી ગુણાકાર સિવાય બીજું કંઈ નથી, પણ તમે સીધો આનો ગુણાકાર કે ભાગાકાર કરી શકો નહીં. એટલે આપણે એક પદ્ધતિ બનાવી છે, તે પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ. તો આપણી પાસે જે અવિભાજ્ય સંખ્યાઓ છે તે કઈ છે? તો 2 છે, 3 છે, 5, 7, 11, 13, 17, 19, 23 એન્ડ સો ઓન. બરાબર છે. તો આપણે પહેલાં એવું કરીશું કે આને પહેલાં 2 વડે ભાગીએ, અને જ્યાં સુધી 2 વડે ભાગાકાર શક્ય હોય ત્યાં સુધી 2 વડે એને ભાગતા રહીશું. બરાબર છે. જ્યારે 2થી ભાગાકાર પૂરો થઈ જાય તો 3થી કરીશું, 3થી પૂરો થઈ જાય તો 5થી કરીશું. એમ પ્રમાણે આપણે એને આગળ ભાગાકાર કરતા રહીશું અને એના અવયવો શોધતા રહીશું. બરાબર છે. હવે જુઓ તો આ સ્વાભાવિક છે કે છેલ્લો અંક 0 છે, એટલે 2થી ભાગાકાર થવાનો છે. તો આપણે આને 2 વડે ભાગીએ એટલે અહીંયા આવશે 2. હવે 13,320 અને 2 વડે ભાગીએ. તમે મોડે પણ કરી શકો છો. અગર મોડે નથી આવડતું તો બાજુમાં તમે આવી રીતે ભાગાકાર કરો. 13,320 ભાગ્યા 2. 2નો ઘડિયો તમને આવડે છે. બરાબર છે. તો 2 6 12, 1 3 ઉતારીશું, 2 6 12, 1 2 ઉતારીશું, 2 6 12, 0 0. આ 0 નીચે ઉતારીએ છીએ, ભાગ નથી ચાલતો, એને માટે અહીંયા ઉપર આપણે પાછું 0 મૂકીશું. તો આપણો જવાબ આવશે 6,660. બરાબર છે. પાછી બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચલાવીએ. બરાબર છે. તો 2 3 6, 2 3 6, 2 3 6, ભાગ નથી ચાલતો, એનું 0. હવે જુઓ, હવે હજી પણ 0 છે, 2થી ભાગ ચાલશે, સ્વાભાવિક છે. બરાબર છે. તો આપણે 2થી ભાગ ચલાવીએ એટલે 2 1 2, શેષ 1 વધી 13 થઈ ગયા, 2 6 12, શેષ 1 વધી 13 થઈ ગયા, 2 6 12, શેષ 1 વધી 13 થઈ ગયા, સોરી 10 થઈ ગયા. આ વખતે 10 થશે, 13 નહીં થશે, 10 થશે. સો 10 થઈ ગયા એટલે આવશે 2 5 10. તમારે આને ક્રોસ ચેક કરવું હોય તો ક્રોસ ચેક પણ તમે કરી શકો છો. 1665 મલ્ટીપ્લાય બાય 2 કરશો તો જો શું આવશે? 5 દુ 10, 1, 12 ને 1 13, વધી પડી 1, 12 ને 1 13, વધી પડી 1, 3,330. બરાબર છે. ચલો હવે 2થી ભાગાકાર પૂરો થઈ ગયો, કારણ કે અહીંયા આપણી પાસે 5 આવી ગયું. બરાબર. હવે 5 છે તો કાં તો તમે 5થી ભાગાકાર કરી શકો છો, કાં તો તમે 3થી. તો પહેલાં આપણે ચેક કરવાનું. હવે 2થી ભાગાકાર નથી થતો એટલે પહેલાં આપણે ચેક કરીએ કે 3થી ભાગ ચાલશે કે કેમ. તો 3થી ભાગ ચલાવવો હોય તેનો સાદો નિયમ એવો છે કે જે તમારી સંખ્યા આપેલી છે એના બધા અંકોનો સરવાળો કરો, અને જો એ સરવાળો 3થી ભાગ્ય હોય, 3થી ભાગી શકાતો હોય, તો તમારી સંખ્યાને તમે 3 વડે ભાગી શકશો. તો આપણને જે નંબર આપેલો છે તે છે 1665. તો આનો સરવાળો કરીએ તો 6 ને 1 7, 7 ને 6 13, 13 ને 5 13 એટલે 14 15 16 17 અને 18. બરાબર છે. 18. તો 18 જે છે એ 3 વડે ભાગી શકાય છે, એનો મતલબ કે આ સંખ્યાને પણ આપણે હવે 3 વડે ભાગીએ. તો 3 વડે ભાગીશું. બરાબર છે. તો જુઓ 3નો ઘડિયો આપણે બોલતા જવાનું. બરાબર છે. તો 3 5 15, શેષ કેટલી વધી? 1. તો 1 અને 6 એટલે પાછું 16, એટલે 3 5 15, પાછું શેષ કેટલી વધી? 1 અને પાછું 3 5 15. તો આવી ગયું 555. બરાબર છે. ચાલો હવે પાછું આને આપણે વિચારીએ કે ભાઈ 3 વડે ભગાય કે 5 વડે ભગાય. જો તમને દેખાય છે કે 5 વડે તો તમે ભાગી જ શકો છો, પણ પહેલાં હંમેશા ચેક કરવાનું કે 3 વડે ભાગી શકાય કે નહીં. તો આપણે પહેલાં એને
જોઈએ કે 5 + 5 + 5 તો 15 એટલે 3 વડે ભાગી શકાશે, બરાબર છે. તો આપણે 3 વડે એને ભાગીએ તો 3 તો 3 × 3 શેષ કેટલી વધી 2, બરાબર છે. 3 × 3 શેષ કેટલી વધી છે આપણી પાસે 2 એટલે થઈ ગયા 25. તો 8 તલી 24 શેષ કેટલી વધશે 1 અને 3 × 5 = 15 એટલે શેષ વધી ગઈ 0. ચાલો હવે આપણે જોઈએ કે શેનાથી ભાગ ચાલશે. તો જુઓ 1 8 અને 5 એટલે 8 ને 1 9, 9 ને 5 14. તો 14 થાય તો 14નો ભાગ 3 વડે ચાલે નહીં. એનો મતલબ કે હવે 3થી ભાગાકાર થશે નહીં. તો હવે આપણે ટ્રાય કરીએ કે ભાઈ 5થી ભાગ ચાલે છે કે નથી ચાલતો. તો જુઓ છેલ્લે 5 છે એનો મતલબ કે 5થી ભાગ તો ચાલવાનો જ છે, બરાબર છે. તો આપણે 5થી ભાગ ચલાવીએ તો 18 અને 5 તો તમે જુઓ તો 5ના ઘડિયામાં 5 × 3 તો 15, બરાબર છે. એટલે 5 × 3 15 શેષ કેટલી વધી 15 એટલે 16 17 અને 18 3 તો 35 આવશે. તો 5ના ઘડિયામાં જુઓ તો 35 કઈ જગ્યા ઉપર છે તો 5ના ઘડિયામાં 35 એટલે 5 × 7 35, બરાબર છે. એટલે અહીંયા આવશે 5 × 7, બરાબર છે. હવે જો તમે જુઓ તો 37 એ જાતે જ એક અવિભાજ્ય સંખ્યા છે. 37 જાતે એક અવિભાજ્ય સંખ્યા છે. એટલે હવે તમે 37નો ભાગ કેવી રીતે ચલાવશો તો 37નો ભાગ આગળ કોઈ જગ્યા પર ચાલી શકે તેમ નથી. એટલે 37નો ભાગ આવો ચાલશે કે 37 અને 1. તો હવે આના પરથી આપણે આના અવયવો કયા કયા થઈ ગયા અવિભાજ્ય અવયવો. તો આપણે જોઈએ કે 13320 એના અવિભાજ્ય અવયવો કયા થઈ ગયા. તો આ જે બધી સંખ્યાઓ છે આ બધી સંખ્યાઓ તમારે લાઈનમાં લખી જવાની ગુણાકાર કરતાં કરતાં. એટલે 2 × 2 × 2 × 3 × 3 × 5 × 37. તો આ થઈ ગયા 13320ના અવિભાજ્ય અવયવો. હવે તમે જુઓ તો બધા અવિભાજ્ય છે. 2 3 5 37 બધી સંખ્યા અવિભાજ્ય છે. ઇન્ડિવિજ્યુઅલી તમે કોઈને ભાગાકાર કરી શકો નહીં, બરાબર છે. હવે આને બીજી રીતે લખીએ તે થશે 2નો ઘન. 2નો ઘન કેમ થયું કારણ કે 3 વખત 2 આવે છે ગુણ્યા 3નો વર્ગ 2 વખત 3 આવે છે ગુણ્યા 5ની 1 ઘાત ગુણ્યા 37ની 1 ઘાત. તો આ પ્રમાણે આપણે અવિભાજ્ય અવયવીકરણ અહીંયા કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો હવે આગળનો ટોપિક જોઈએ. તો અહીંયા તમને 2 વ્યાખ્યાઓ જેવું આપેલું છે અને એક સૂત્ર છે. વ્યાખ્યાઓ છે ગુસા લસા. ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ, જેને અંગ્રેજીમાં HCF તરીકે પણ કહેવામાં આવે છે, ઓળખવામાં આવે છે. વ્યાખ્યા આવી છે કે આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. કારણ કે આપણે આગળ ગુસા અને લસાઅ શોધવાના છે એટલા માટે આ થોડી વ્યાખ્યા તમે મગજમાં રાખો તો તમને સારું પડશે. જો કે આગળ પણ આપણે ગુસા શોધી ગયા છે પણ એ પદ્ધતિ અલગ હતી, આ પદ્ધતિ અલગ છે, બરાબર છે. હવે બીજું છે લસા. લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ, જેને અંગ્રેજીમાં LCM તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપેલી સંખ્યામાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર, તો આને કહેવાશે લસા. હવે તમે જુઓ તો એક સૂત્ર તમને અહીંયા આપેલું છે કે ગુસાઅ ઓફ AB મલ્ટીપ્લાય બાય લસાઅ ઓફ AB ઇઝ ઇક્વલ ટુ A મલ્ટીપ્લાય બાય B. તો આનો મતલબ શું થાય કે ધારો કે મારી પાસે 2 પૂર્ણાંક છે A અને B, તો A અને Bનો ગુસા ગુણ્યા A અને Bનો લસા બરાબર A ગુણ્યા B. તો આ સૂત્ર પણ આપણને કામ લાગશે, એટલે આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. તો આ થોડુંક આપણે અત્યાર સુધી થિયરી પોર્શન જોયો. હવે આપણે આગળ સ્વાધ્યાય જે આપેલું છે 1.2 તેના પ્રથમ 2 પ્રશ્નો આજે આપણે ગણીશું. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.2 એનો પહેલો પ્રશ્ન આપણને આવો આપેલો છે કે ભાઈ નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એટલે આપણે હમણાં જે આગળ કરી ગયા 13320 માટે, તો એ જ પ્રક્રિયા આપણે આ બધા માટે કરવાની છે, બરાબર છે. તો આપણને 5 સંખ્યા આપી છે. પહેલું છે 140, બીજું છે 156, 3825, 5005 અને 7429. તો આપણે એક એક કરીને આ બધા દાખલા ગણીને સોલ્વ કરીએ. તો સૌથી પહેલાં આપણે લઈએ 140. તો 140 તો મેં તમને આગળ કીધું તેમ તમારે પહેલાં જોવાનું કે ભાઈ આ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા. તો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આ કઈ સંખ્યા છે, આ બેકી સંખ્યા છે, અને મતલબ કે આનો ભાગ પહેલાં 2થી ચાલી શકે છે. તો આપણે આનો ભાગ 2થી ચલાવીએ
તો 140 ભાગ્યા 2 કરશો એટલે જવાબ શું આવશે? જવાબ આવશે 70. હવે 70 પાછી બેકી સંખ્યા છે એટલે 70 ને પાછો આપણે 2 થી ભાગ ચલાવીએ. હવે 70 ને 2 વડે ભાગો તો જવાબ શું આવે? 35. હવે 35 ને તમે 2 વડે ભાગી શકો? ના, 35 ને 2 વડે ભાગી શકાય નહીં. તો હવે અચ્છા, હું બાજુમાં નંબર લખી દઉં. આપણે કયા કયા નંબરથી ભાગાકાર કરવાનો છે? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 એન્ડ સો ઓન. આના સિવાય પણ આગળ સંખ્યાઓ આવી શકે છે. તો પહેલાં ચેક કરવાનું કે 2 થી ભાગાકાર થાય છે, નથી થતો તો હવે 3 થી જોઈએ. તો 3 થી ભાગાકાર કરવો હોય તો જે સંખ્યા છે તેનો સરવાળો 3 થી ભાગ થાય તેવો હોવો જોઈએ. તો 5 ને 3 8, એટલે આ 3 થી ભાગાકાર ચાલે તેવું નથી, ભાગ ચાલે તેવું નથી. તો આપણે હવે 5 જોઈએ. તો 35 અને 5, આપણને 35 અને 5નો સંબંધ ખબર છે, તો આપણે 5 થી ભાગ ચલાવીએ. તો 5, તો 5 સતામ 35, એટલે 5, એટલે અહીંયા આવશે 7. હવે 7 જે છે એ 7 જાતે એક અવિભાજ્ય સંખ્યા છે, બરાબર છે. તો 7નો ભાગ કેવી રીતે ચાલે? તો 7નો ભાગ ચાલે 7 એકા 7, બરાબર છે. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે જવાબ કેવી રીતે લખીશું? તો જવાબ આવો આવશે કે 140 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, અથવા તો આને બીજી રીતે તમારે લખવું હોય તો ઇઝ ઇક્વલ ટુ 2નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. તમે બે રીતે જવાબ લખવો હોય તો બે રીતે તમે જવાબ લખી શકો છો. તો આ પ્રકારે આપણે આને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે બતાવીએ છીએ. તો આપણો પહેલો દાખલો હતો 140 માટે. હવે આપણે બીજો દાખલો જોઈશું. તો બીજો દાખલો તમને આપેલો છે, રકમ છે 156. તો આપણે 156ને આવી જ રીતે ભાગ ચલાવીને એના અવયવો શોધીએ. તો 156, તો સૌથી પહેલાં તો જોવાનું કે ભાઈ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા. તો જોતાં ખબર પડે છે કે 6 છે છેલ્લે, એનો મતલબ કે આ બેકી સંખ્યા છે. હવે બેકી સંખ્યા છે તો એનો ભાગ 2 વડે ચાલશે એ નક્કી છે. તો આપણે પહેલાં 2 થી ભાગ ચલાવીએ. ચાલો, તો 156 ને 2 વડે ભાગો તો શું આવશે? તો જુઓ, 2 સતામ 14 એટલે 7, શેષ વધી 1 અને 2 અઠામ 16 એટલે 78. જો કેવી રીતે થશે? જો આવી રીતે મોઢે નહીં આવડતું હોય તો તમે આવી રીતે રફમાં ભાગાકાર કરીને જોઈ શકો છો, બરાબર છે. તો 2 7 14, શેષ વધી 1, 6 ઉતારશું તો 2 8 16. પણ આવું કરવામાં શું થાય કે તમને ટાઈમ વધારે લાગે, એટલે ભાગાકાર તમે મોઢે કરતાં શીખી જાઓ તો વધારે સારું. આ કંઈ અઘરું નથી, તમારે ખાલી થોડીક પ્રેક્ટિસ કરવાની જરૂર છે. ઘડિયા થોડા યાદ રાખશો, થોડીક પ્રેક્ટિસ કરશો તો તમે મોઢે ભાગાકાર પણ કરી શકો છો, બરાબર છે. ચાલો, હવે 78. તો 78 બેકી સંખ્યા છે, સ્વાભાવિક છે 2 થી ભાગ ચાલશે. ચાલો, 2 થી ભાગ ચલાવીએ તો શું થાય? 2 3 6 એટલે શેષ વધી 1, બરાબર છે, અને 18 એટલે 2 9 18, તો 39. હવે 39 છે એનો મતલબ કે એકી સંખ્યા થઈ ગઈ, એટલે 2 થી ભાગ ચાલવાનો નથી. તો હવે 3 થી ચેક કરીએ કે ભાઈ 3 થી ભાગ ચાલે કે નહીં ચાલે. તો જો 39 અને 3, તો આપણને સંબંધ ખબર છે. 39 અને 3 એટલે 13 ગુણ્યા 3 39. આ ઘડિયો આપણને ખબર છે, તો એ ઘડિયાનો ઉપયોગ કરીએ. તો 3 વડે ભાગ ચલાવો તમે, 39 ભાગ્યા 3 કરશો તો જવાબ આવશે 13. હવે 13નો ભાગ ચાલે? ખાલી 1 થી જ ચાલે, બીજા કોઈથી ચાલશે નહીં. એટલે 13નો ભાગ આપણે ચલાવીશું 1 થી, તો 13 એકા 13. તો અહીંયા આપણું જે દાખલો હતો તે પૂરો થાય છે. અને જવાબ શું આવશે? તો જવાબ આવશે 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13, અથવા તો 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. તમારે જેવી રીતે લખવું હોય તેવી રીતે તમે આને લખી શકો છો. તો આપણો બીજો દાખલો થઈ ગયો. ચલો, હવે આપણે ત્રીજો દાખલો જોઈશું. એ છે 3825. આશા છે કે આપને આમાં ખ્યાલ આવતો હશે. બહુ અઘરું નથી, ખાલી થોડુંક તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. ચાલો, 3825.
તો આપણને જોતાં ખબર પડે છે કે ભાઈ આ કેવી સંખ્યા છે, એકી સંખ્યા છે. એકી સંખ્યા છે એનો મતલબ કે 2થી ભાગ ચાલવાનો કોઈ શક્યતા નથી. તો આપણે જોઈએ કે ભાઈ 3થી ભાગ ચાલે છે કે કેમ. જો 5થી તો ચાલશે જ, કારણ કે છેલ્લે 5 છે એટલે 5થી ભાગ તો ચાલવાનો જ છે. પણ આપણે પહેલાં જોઈએ કે 3થી ભાગ ચાલે છે કે કેમ. તો આપણે જોઈએ તો ભાઈ 3 + 8 + 2 + 5. તો જુઓ 8 ને 2 10, 10 ને 3 13, 13 ને 5 18. 18 છે એનો મતલબ કે 3થી ભાગ અહીંયા ચાલશે. બરાબર છે. તો પહેલાં આપણે 3થી ભાગ ચલાવીએ. તો અહીંયા 3 લખીએ છીએ. તો ચાલો હવે શું આવશે જવાબ? મોડે ભાગાકાર કરતા જવાનું. બરાબર છે. તો જુઓ તો 3 × 3 બરાબર છે 8, 3 × 2 = 6, શેષ વધી 2 એટલે 22. બરાબર છે. તો 3 × 7 = 21, શેષ વધી 1 15. તો 3 × 5 = 15, 1275. તમારે ક્રોસ ચેક કરવું તો કરી શકો છો. આ બેનો ગુણાકાર કરશો તો આ આવશે. બરાબર છે. ચાલો હવે આપણે ફરીથી જોઈએ કે ભાઈ આ 3થી ભાગ ચાલે છે કે 5થી. 2થી તો ચાલવાનું જ નથી. તો ચાલો જુઓ 1 ને 2 3, 3 ને 7 10, 10 ને 5 15. 3થી ભાગી શકાય તો 3થી ભાગ અહીંયા ચાલશે. તો જુઓ 3. તો હવે ભાગાકાર ચલાવીએ. તો જુઓ 12 ને 3 એટલે 4 તલી 12, શેષ થઈ ગઈ 0. બરાબર છે. 3 દુ 6, શેષ વધી 1 15 એટલે 3 × 5 = 15. બરાબર છે. 425 થઈ ગયા. ચલો હવે પાછું ચેક કરીએ કે ભાઈ 3થી ભાગ ચાલે કે નહીં ચાલે. તો 4 ને 2 6, 6 ને 5 11. હવે 11 છે એટલે 3થી ભાગ ચાલવાનો નથી. તો હવે 5 માટે ચેક કરીએ. તો જો 5 માટે જુઓ તો છેલ્લો અંક 5 છે એટલે 5થી ભાગ ચાલવાનો છે. તો આપણે 5થી ભાગ ચલાવીએ. તો જુઓ 5. હવે 42 અને 5 એટલે 5ના ઘડિયામાં તો 5 8 40 એટલે અહીંયા આવશે 8, શેષ વધી 2 તો 5 × 5 = 25. ચાલો હવે 85. તો જો 5 એટલે 5થી ભાગ ચાલશે. તો જુઓ 5 × 5, શેષ વધી 3 35. તો 5 × 7 = 35 એટલે 17 આવી ગયા. હવે 17 પાછું અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ એટલે 17નો ભાગ ખાલી 1થી જ ચાલે એટલે 17 × 17. તો આ જે 3825 છે એના અવયવો કયા આવ્યા? તો 3825 બરાબર 3 × 3 × 5 × 5 × 17 બરાબર 3નો વર્ગ × 5નો વર્ગ × 17. હવે આ વર્ગવાળું એટલા માટે લખાવું છું કારણ કે જ્યારે લસા અને ગુસા કરવાના આવશે તો ત્યારે તમે જો જવાબ આ રીતે લખશો તો તમને વધારે સારું પડશે. તમે અત્યારના આવા દાખલા હોય તો તેમાં તમે આ જવાબ લખો તો પણ સાચો છે, આ લખો તો પણ સાચો છે. એટલે તમારે જેવી રીતે તમારી પ્રેક્ટિસ હોય તેવી રીતે તમે આનો જવાબ લખી શકો છો. ચાલો હવે આના પછીનો દાખલો જોઈએ. તો આના પછીનો દાખલો છે 5005. ચાલો 5005 બેકી સંખ્યા નથી, 2થી ભાગ નહીં ચાલે. 3થી ચેક કરીએ તો 5 + 0 એટલે 5 0 5, 5 ને 5 10 નહીં ચાલશે ભાગ. તો આપણે સીધો 5થી ભાગ ચલાવીએ. બરાબર છે. તો 5 તો 5 અને 5005 વડે ભાગશું એટલે સ્વાભાવિક છે જવાબ શું આવશે? 1001. જો 5 × 5 ભાગ નહીં ચાલે એનું 0, ભાગ નહીં ચાલે એનું 0, 5 ઉતારશું તો 5 × 5. હવે 1001 આવી ગયા. હવે 1001 આને તમે જો કદાચ કોઈપણ રીતે આ કોઈપણ નિયમ સાથે સાંકળવા જશો કે ભાઈ 3નો ભાગ ચાલે કે 7નો ભાગ ચાલે કે 5નો ભાગ ચાલે તો કદાચ નહીં થાય. તો આને માટે આપણે થોડુંક ટ્રાયલ એન્ડ એરરની મેથડનો ઉપયોગ કરવો પડે. ટ્રાયલ એન્ડ એરર એટલે કે તમારે તમારું થોડુંક મગજ ચલાવીને જોવું પડે કે ભાઈ આમાંથી કઈ કઈ સંખ્યા સાથે ભાગ ચાલી શકે. 2થી નહીં ચાલે, 3થી નહીં ચાલે, 5 પતી ગયું. હવે આવશે 7. તો આપણે 7થી ભાગ ચલાવવાની ટ્રાય કરીએ. તો 1001 / 7 બરાબર છે. તો જુઓ 7 × 7 શેષ કેટલી વધી? 0 3 30. તો 7ના ઘડિયામાં 30 કઈ જગ્યા પર આવશે? તો જુઓ 7 × 5 = 35 એટલે નહીં ચાલે. 7 × 4 = 28
એટલે 4, તો શેષ વધી 2, 1, 21, તો આવશે 7 3 21 0 0 થઈ ગયું. એટલે આ મેં તમને કીધું તેમ ટ્રાયલ એન્ડ એરર, આનાથી નથી ચાલતું આનાથી ટ્રાય કરો, આનાથી નથી ચાલતું આનાથી ટ્રાય કરો, આનાથી નથી થતો તો આનાથી ટ્રાય કરો, બરાબર છે. એટલે 7થી ભાગ ચાલે છે, તો હવે આ લખીશું 7 અને જવાબ આવે છે ઉપર 143. ચાલો હવે 143 માટે પણ તમારે આ જ વસ્તુ કરવી પડે. પહેલાં ટ્રાય કરો કે ભાઈ હવે 2 3 5થી તો ભાગ ચાલવાનો જ નથી, એટલે પહેલાં આપણે જોયું કે 7થી ભાગ ચાલે છે કે કેમ. તો જુઓ 143 ભાગ્યા 7, તો 7 દુ 14, 0 0 3 નથી ચાલતો, બરાબર છે. તો હવે શું બચ્યું, હવે આગળ આવે છે 11, તો 11થી ટ્રાય કરી જુઓ. તો જુઓ 11 એકા 11, 3 3 33, 11 તાલી 33, અને મતલબ કે હવે 11થી ભાગ ચાલશે, બરાબર છે. તો અહીંયા આપણે લખીશું 11 અને અહીંયા આવશે 13, બરાબર. હવે 13 જાતે અવિભાજ્ય સંખ્યા છે, એટલે 13 અને 1, બરાબર છે. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે અને આપણો જે જવાબ છે તે જવાબ શું આવશે, તો 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. હવે અહીંયા કશું પણ પેલું સ્ક્વેર કે ક્યુબ વાળું નહીં થશે, કારણ કે બધી સંખ્યા કેવી છે, બધી સંખ્યા એક એક વખત જ આવે છે. જો એકથી વધારે વખત આવતી હોય તો સ્ક્વેર કાં તો ક્યુબ તમારે કરવું હોય તો તમે કરી શકો છો. ચાલો, તો આ થઈ ગયો આપણો ચોથો દાખલો. હવે પાંચમો દાખલો જોઈશું, દેટ ઇઝ 7429. ચાલો, આને ભાગ ચલાવવા માટે તો સૌથી પહેલાં તો જુઓ એકી સંખ્યા છે, 2 કેન્સલ થઈ ગયું. 3 માટે જોઈએ તો ભાઈ 7 ને 4 11 ને 2 13, 13 ને પાછું 9 એટલે થઈ ગયા 22. 3 પણ કેન્સલ થઈ ગયું, 5 પણ કેન્સલ થઈ ગયું. 7 માટે ટ્રાય કરો તો 7ના ઘડિયામાં કશે છેલ્લે 9 આવે છે, વિચારો. હા, 7 7 49 આવી શકે, એટલે આપણે 7થી એક ટ્રાય કરી જોઈએ. તો ભાઈ 7 એકા 7, 4 ભાગની ચાલે એનું શું 2 42, 7 6 42, 0 0 9 નહીં ચાલે. ચાલો, એટલે 7 વાળું પણ કેન્સલ. 11, તો 11થી પણ ભાગ ચાલવાની શક્યતા તો ઓછી છે, આપણે ટ્રાય કરી જોઈએ. 11થી જો ભાગ ચાલતો હોય તો 11થી જુઓ તો 11 છંગ 66, શેષ કેટલી વધશે 0 8 2 82, તો 7 એટલે આવશે 77, 78 79 80 81 82 5 59, એટલે 11થી પણ ભાગ નહીં ચાલશે. ટ્રાયલ એન્ડ એરર મેથડનો ઉપયોગ કરો. 11 13 17 19 23, બરાબર છે. તો આપણને ટ્રાયલ એન્ડ એરર મેથડનો ઉપયોગ કરતાં કરતાં એવી ખબર પડે છે કે ભાઈ 13થી તો ભાગ નથી ચાલતો પણ 17થી ભાગ ચાલશે, અને તમારો જે જવાબ આવશે તે આવશે 437. હવે 437નો ભાગ ચલાવવાનો છે. હવે 17થી તો ભાગ પતી ગયું, તો હવે આપણે ટ્રાય કરીશું 19થી કે 19થી ભાગ ચાલે છે કે નથી ચાલતો. તો 19થી ભાગ ચલાવો તો તમને મળશે અહીંયા 19 અને અહીંયા મળશે 23, બરાબર છે. એને મતલબ કે હવે જો 19 અને 23, તો 23 પણ કેવી સંખ્યા છે, 23 પણ અવિભાજ્ય સંખ્યા છે, એટલે 23 અવિભાજ્ય છે, એટલે આગળ કોઈ ભાગ ચાલવાનો નથી. 23 એકા 23, એટલે આનો જે જવાબ છે તે જવાબ શું આવશે 7429 ઇઝ ઇક્વલ ટુ 17 ગુણ્યા 19 ગુણ્યા 23. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.2નો બીજો પ્રશ્ન છે કે આપેલી સંખ્યાઓ માટે બતાવો કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એટલે કે તમને 2 પૂર્ણાંક આપેલા છે અને બંને પૂર્ણાંકોનો તમારે પહેલાં ગુસા શોધવાનો છે, પછી લસા શોધવાનો છે. એ બંનેનો ગુણાકાર કરો અને આપેલી સંખ્યાઓનો ગુણાકાર કરો, તો એ બધું તમારું સરખું થવું જોઈએ. એટલે કે આપણે આગળ જે સૂત્ર જોઈ ગયા, ગુસા ઓફ AB મલ્ટીપ્લાય બાય લસા ઓફ AB ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ B, બરાબર છે. તો આપણે એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીશું
અને આ 3 દાખલા ગણીશું. તો પહેલાં તમને આપેલું છે 26 અને 91, એટલે કે આપણે પહેલાં 26 અને 91 આ બેનો ગુસાઅ શોધવાનો છે, પછી આ બેનો લસાઅ શોધીશું અને પછી જે સૂત્ર હતું તે પ્રમાણે સાબિત કરીશું કે ભાઈ આ બંનેનો ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંનેનો ગુણાકાર. તો પહેલાં આપણે 26 અને 91નો ગુણાકાર કરી દઈએ. બરાબર છે, લસાઅ અને ગુસાઅ પણ શોધીએ પણ પહેલાં ગુણાકાર કરી દઈએ એટલે આપણને જવાબ પહેલાં ખબર પડી જાય કે ભાઈ આવો જવાબ મારે લાવવો છે. તો 26 અને 91નો ગુણાકાર કરી દઈએ. તો 26 ગુણ્યા 91 તો કેવી રીતે થશે ગુણાકાર? તો 0 9 6 54 5 9 2 18 19 20 21 22 23. ચાલો 6 1 6 અને 2 6 6 3 2. એટલે આપણી પાસે જે ડાબી બાજુ અને જમણી બાજુ છે તે બેમાંથી આપણને એક બાજુ મળી ગઈ. તે એક બાજુ શું છે તે છે 2366. એટલે કે આના લસાઅ અને ગુસાઅનો જવાબ એ 2366 જેટલો આવવો જોઈએ. બરાબર છે. એટલે આપણે અહીંયા બાજુ પર લખી મૂકીએ કે 26 ગુણ્યા 91 બરાબર 2366. ચાલો હવે આપણે આ બંનેનો ગુસાઅ અને લસાઅ શોધીએ. તો પહેલાં તો આ બંનેના આપણે ભાગ પાડી દઈશું 26 અને 91 બંનેના. તો 26ના ભાગ પાડી દઈએ. તો 26 છે બેકી સંખ્યા છે, 2થી ભાગ ચાલશે તો 2 અને 26 એટલે 13 13 દુ 26 એટલે અહીંયા આવશે 13. 13 જાતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 13ના બીજા કોઈ ભાગ નહીં પડશે એટલે 13 અને 1 એટલે જે 26 છે તે શું આવ્યું 2 ગુણ્યા 13. બરાબર છે. હવે આપણે જોઈએ 91. તો 91 માટે જુઓ તો 9 અને 1 10, એક તો એકી સંખ્યા છે. બરાબર છે. બીજું 9 અને 1 10. તો હવે એના ભાગ કેવી રીતે ચાલશે? તો જો 3થી ભાગ ચલાવવાની ટ્રાય કરો તો 3થી ભાગ નહીં ચાલે કારણ કે 3 એકા 3 3 9 1 વધી જાય છે. બરાબર છે. પછી આપણે એનો 5થી ભાગ ચાલવાની કોઈ શક્યતા નથી. પછી વધશે 7. તો 7થી આપણે ભાગ ચલાવીએ તો એક ઘડિયો એવો છે 13નો ઘડિયો કે જેમાં 7 અને 91 વચ્ચે કંઈક સંબંધ છે. તો આપણે એ કરીએ અને અહીંયા લખીશું 7. જો તમારે કરવું હોય તો કરી જુઓ 91 ભાગ્યા 7. તો જુઓ તો 7 એકા 7, 2 અને 1 એટલે 7 તરી 21 0 0. બરાબર છે. તો અહીંયા આવશે 13. હવે 13 જાતે અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો ભાગ ખાલી 1થી ચાલશે એટલે 91નો જવાબ શું આવ્યો? 91 બરાબર 7 ગુણ્યા 13. ચાલો હવે આ બે ઉપરથી આપણે આનો ગુસાઅ અને લસાઅ શોધી કાઢીએ. તો ગુસાઅ શું આવશે? ગુસાઅ ઓફ 26 અને 91 બરાબર. તો જો ગુસાઅમાં આપણે જોયેલું કે એ શું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ. આ બે વચ્ચે સામાન્ય કયો અવયવ છે અને એની નાનામાં નાની ઘાત એ આપણે લેવાની. તો 2 13 7 અને 13. તો જો 13 બંને વચ્ચે કોમન છે અને બેવની એક જ ઘાત છે એટલા માટે આનો ગુસાઅ શું આવશે? ગુસાઅ આવશે 13 અને લસાઅ શું આવશે? તો લસાઅમાં બધું જ લેવાનું છે અને બધાની મોટામાં મોટી ઘાત લેવાની. હવે અહીંયા બધાની ઘાત એક એક જ છે એટલે બહુ વાંધો નથી. તો અહીંયા આવશે 2 ગુણ્યા 7 ગુણ્યા 13. તો આ થઈ ગયો એનો લસાઅ. હવે લસાઅમાં 2 ગુણ્યા 7 ગુણ્યા 13 નહીં લખાય, આપણે એનું સાદુરૂપ આપવું પડે. તો સાદુરૂપ આનું શું આવશે? તો 7 દુ 14, 14 ગુણ્યા 13. તો 14 ગુણ્યા 13 કેટલા થશે? એ થશે 182. તો આનો લસાઅ કેટલો આવ્યો? લસાઅ આવ્યો 182. તો લસાઅ અને ગુસાઅ બેવ મળી ગયા. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરી દઈએ એટલે ગુસાઅ ઓફ 26 અને 91 ગુણ્યા લસાઅ ઓફ 26 અને 91 બરાબર 13 ગુણ્યા 182. તો 13 ગુણ્યા 182 કરીએ આપણે. ચોવીસો 4 વધી પડી 2 5 6 6 5. ઓકે, સો એનો જવાબ આવશે ઇઝ ઇક્વલ ટુ
2366. હવે તમે જોઈ શકો છો કે આ લસા અને ગુસાઅનો ગુણાકાર પણ 2366 આવે છે અને આપણે ઓલરેડી પહેલાં જ આ બંનેનો ગુણાકાર કરી દીધો. એ ગુણાકાર પર કેટલો હતો? 2366. એટલે આપણે આના ઉપરથી લખી શકીએ કે ભાઈ 26 અને 91 માટે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચાલો હવે બીજી સંખ્યા આપણને આપી છે 510 અને 92. ચાલો બીજી સંખ્યા આપણને આપી છે 510 અને 92. તો પહેલાં આપણે 510ના ભાગ પાડી દઈશું. તો 510 2થી ભાગ ચાલશે, બરાબર છે, એટલે 2 તો 2 દુ 4, શેષ વધી 1, 11, 2 પચામ 10, શેષ વધી 1, 2 પચામ 10, 255. 255 પહેલાં ચેક કરવાનું કે ભાઈ 3થી ભાગ ચાલે કે કેમ. તો 5 ને 5, 10 ને 2, 12, 3થી ભાગ ચાલશે, બરાબર છે. તો 3, તો 8 3 24, શેષ વધી 1 અને 3 5 15, તો આવી ગયા 85. 85 એટલે 8 ને 5 13, તો 3થી ભાગ નહીં ચાલે, તો હવે 5થી ભાગ ચલાવીએ. તો 5થી ભાગ ચલાવીએ તો શું આવશે? 5 5 એકા 5, શેષ વધી 3 35, એટલે અહીંયા આવશે 7, તો આવી ગયા 17. અને 17 છે જાતે અવિભાજ્ય સંખ્યા, એટલે એક સિવાય બીજા કોઈથી ભાગ એનો ચાલે નહીં. એટલે 510ના ભાગ કેટલા આવ્યા? 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17, બરાબર છે. ચલો હવે 92 માટે જોઈએ આપણે. તો 92 જુઓ તો જાતે બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. તો જુઓ 2 4 8, શેષ વધી 1 12, 2 6 12. 46 બેકી સંખ્યા, પાછો 2થી ભાગ ચાલશે. તો 2 46 એટલે 23 દુ 46, બરાબર છે. હવે 23 જે છે એ જાતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 23નો ભાગ ખાલી 1થી જ ચાલે, બીજા કોઈથી ચાલશે નહીં. એટલે 92 માટે ભાગ કયા પડ્યા? 92 બરાબર 2 ગુણ્યા 23 બરાબર 2નો વર્ગ ગુણ્યા 23. હવે આના ઉપરથી અચ્છા આપણે પહેલાં ગુણાકાર કરવાનું ભૂલી ગયા, તો કંઈ નહીં અત્યારે કરી લઈએ. તો 510 ગુણ્યા 92 આ બેનો ગુણાકાર કરીને જોઈ લઈએ. તો એકમનું 0 0 9 45 10. ઓકે, 46,920. એનો મતલબ કે અહીંયા લખી દઈએ 510 ગુણ્યા 92 બરાબર 46,920. તો આટલો જવાબ અહીંયા આવવો જોઈએ. ઓકે, ચાલો પહેલાં આપણે ગુસા શોધી લઈએ. ગુસા ઓફ 510 અને 92 બરાબર આ બેમાંથી સામાન્ય અને નાનામાં નાનું ઘાતવાળું. તો જુઓ 2 અને 2, 3 5 17 કશું આમાં કોમન આવતું નથી, તો આપણો ગુસા આવશે 2, બરાબર છે. લસા કેટલો આવશે? લસા ઓફ 510 અને 92 ઇઝ ઇક્વલ ટુ કોમન એટલે બધું જ આવશે અને મોટામાં મોટી ઘાત આવશે. અહીંયા આવશે 2ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23, બરાબર છે. હવે બહુ મોટો ગુણાકાર છે એટલે હું તમને સીધો જવાબ આપી દઈશ. તો આનો જવાબ શું આવશે? 23,460. તમે જાતે ગુણાકાર કરીને જોઈ શકો છો, એનો જવાબ આવશે 23,460. 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 આટલું કરશો એટલે જવાબ આવશે 23,460. હવે આ જે સૂત્ર છે તે સૂત્ર પ્રમાણે આપણે આ બેનો પાછો ગુણાકાર કરીને જોઈ લઈએ. એટલે ઓકે અહીંયા જ કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. સો 23,460 ગુણ્યા 2 તો 0, 12 2 વધી પડી 1, 8 ને 1 9, 6 4. તો જવાબ છે 46,920. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ગુસા લસા આ બંનેનો ગુસા અને લસા એ બંનેનો ગુણાકાર અને આ બંને પૂર્ણાંકોનો ગુણાકાર એ કેવો છે? એ સરખો જ આવે છે.
એટલે આપણી જમણી બાજુ અને ડાબી બાજુ બંને સરખી થઈ જાય છે. અને હવે આપણે ત્રીજો દાખલો જોઈશું. $336 અને 56. તો પહેલાં તો આ બેનો ગુણાકાર કરીને જોઈ લઈએ અને પછી આપણે એનું ગુસા અને લસા શોધી કાઢીએ. તો 336 ગુણ્યા 54 એકમનું શૂન્ય, 30 શૂન્ય, બધી પડી 3. ઓકે, સો બંનેનો ગુણાકાર જે છે 336 ગુણ્યા 54 બરાબર 18,144. એટલે આ બંનેનો ગુસા અને લસા છે તેનો ગુણાકાર 18,144 જેટલો આવવો જોઈએ. બરાબર છે. ચાલો તો હવે આપણે પહેલાં બંનેના ભાગ પાડી દઈએ અને પછી આપણે લસા અને ગુસા શોધી કાઢીએ. તો 336 એના આપણે ભાગ પાડીએ તો જો બેકી સંખ્યા છે, 2થી ભાગ ચાલવાનો છે, સ્વાભાવિક છે. તો 2થી ભાગ ચલાવીએ એટલે 2 એકા 2, શેષ વધી 1 13, 2 છંગ 12, શેષ વધી 1 16, 2 8 16, 168. બેકી સંખ્યા છે, 2થી ભાગ ચાલશે તો 2 2 8 16 અને 2 ચોક 8. પાછું બેકી સંખ્યા છે, 2થી ભાગ ચાલશે 2 2 ચોક 8, 2 દુ 4. પાછી બેકી સંખ્યા છે, 2થી ભાગ ચાલશે 2 21 દુ 42. એકી સંખ્યા છે, 2 વત્તા 1 3, 3થી ભાગાકાર શક્ય છે. સો અહીંયા આવશે 3, 7 તલી 21, 7 અવિભાજ્ય સંખ્યા છે અને 7નો ભાગ ખાલી 7થી જ ચાલશે એટલે 7 એકા 7. તો જે 336 છે, 336ના ભાગ શું પડ્યા? 336 બરાબર 1 2 3 4 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 બરાબર 2ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7. આ આવી ગયું 336ના ભાગ. હવે આપણે 54ના ભાગ પાડી દઈએ. તો 54 બેકી સંખ્યા છે, 2થી ભાગ ચાલશે. બરાબર છે. તો 2 દુ 4, શેષ વધી 1 27. હવે 27 છે એટલે 2 ને 3 સોરી 2 ને 7 9, 3થી ભાગ ચાલશે 3. તો 27 એટલે 9 3 27, 9 છે પાછો 3થી ભાગ ચાલશે એટલે 3 3 9. હવે 3 પાછું અવિભાજ્ય સંખ્યા એટલે 3નો ભાગ ખાલી 3થી જ ચાલે અને 1 એટલે 54ના ભાગ શું પડી ગયા? 54ના ભાગ પડશે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 3નો 3 એટલે ઘન. તો ચાલો આ બે ઉપરથી આપણે આના લસા અને ગુસા શોધી કાઢીએ. તો ગુસા ઓફ 336 અને 54 બરાબર. તો આ બેમાંથી તમારે નાનામાં નાની ઘાતવાળા કોમન શોધવાના છે. તો અહીંયા શું છે? 2ની 4 ઘાત છે ને અહીંયા 2ની 1 ઘાત છે એટલે 2ની 1 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત, 3ની 3 ઘાત તો ગુણ્યા 3 એટલે આનો ગુસા આવશે 6. 2 ગુણ્યા 3 એટલે 6. લસા ઓફ 336 અને 54 ઇઝ ઇક્વલ ટુ, તો જુઓ બધા જ અને મોટામાં મોટી ઘાત એટલે 2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 7, 3024. તમે ગુણાકાર કરીને જોઈ શકો છો, જવાબ આવશે એનો 3024. તો 3024 અને 6 આ બેનો આપણે ગુણાકાર કરવાનો રહ્યો. હવે તો હવે આપણે કરીશું, અહીંયા કરી દઈએ. તો 3024 ગુણ્યા 6 તો ગુણાકાર કરીએ 6 ચોક 24 4 એટલે જવાબ આવે છે 18,144. તો જુઓ લસા અને ગુસાનો ગુણાકાર પણ આવે છે 18,144 અને આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ તો એ પણ આવે છે 18,144. તો આના ઉપરથી આપણે આજે આપણને સૂત્ર આપેલું છે તે આપણે સાબિત કરી શકીએ છીએ. તો અહીંયા આપણું આજે સ્વાધ્યાય 1.2ના પહેલા બે પ્રશ્નો પૂરા થાય છે.